આજે આપણે વાત કરશું એક એવા ભારતીય ક્રિકેટરની કે જેણે ગુજરાતના પોરબંદર જેવા એક નાના સિટીમાં પોતાના લક્ષ્યનો પીછો કરીને આજે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. જી હા, આજે આપણે વાત કરશું જયદેવ ઉનડકટની કે જે આપણી સાથે છે. જયદેવ ઉનડકટ, વેલકમ ટુ સંદેશ. જયદેવ, મને જણાવો કે પોરબંદર એક સિટી એવું છે કે જ્યાં એક જ ક્રિકેટ કોચિંગ કેમ્પ છે. એ સમયે જે આપ હતા ત્યારે એવા સમયમાં તમે ક્રિકેટમાં રમ્યા, પ્રેક્ટિસ કરી, આગળ આવ્યા, ટીમ સામે આખો સિનારીઓ શું હતો, આખો કેવી રીતના તમારું આખું થયું? હા, પોરબંદર એક નાનું શહેર જરૂર છે, પણ જે દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ છે જ્યાં કોચિંગ ચાલે છે પોરબંદરમાં, એ એક બહુ જ પ્રખ્યાત કોચિંગ સેન્ટર છે અને પોરબંદરના રાણા સાહેબે ચાલુ કરેલું છે. અને બહુ બધા ક્રિકેટર્સ ત્યાંથી રણજી ટ્રોફી રમ્યા અને સારું ક્રિકેટ રમ્યા અને બહાર બી ગયેલા છે. તો હું જ્યારથી નાનો હતો ત્યારથી જ મને એવું હતું કે ના, હું ગમે ત્યારે ક્રિકેટ તો રમીશ જ. અને એક કહેવાય કે નેચરલી જ મારામાં અંદર બિલ્ટઅપ થયેલું હતું. અને હા, દિલીપ સ્કૂલમાં જ જઈને મેં મારું ક્રિકેટનું સ્ટાર્ટિંગ કર્યું ને મારું પહેલું કોચિંગ ને બધું ત્યાં જ ચાલ્યું. અને ત્યાંથી જ હું ધીમે ધીમે આગળ આવ્યો અને અત્યારે ઇન્ડિયન ટીમમાં મેં મારું સ્થાન મેળવ્યું. જયદેવ, જણાવો કે તમે આજે ભારતીય ટીમે જે ફાસ્ટ બોલર તરીકે સ્થાન જમાવ્યું છે, પણ જ્યારે તમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે કોઈ એવું ખાસ બોલિંગમાં તમે ટેકનિક કે બોલર જ બનવું છે કે બેટ્સમેન, એવો કોઈ તમારો નિર્ણય નિર્ધાર હતો ને એ નિર્ધારમાં તમે કેવી રીતના આગળ? હું જ્યારે નાનો હતો ત્યારે જ નાનપણથી જ, બાકી જેમ બીજા બધા બાળકો હોય કે કોઈ બી હોય તો જે નાના હોય ત્યારે એ લોકોને બેટિંગ જ કરવું ગમતું હોય, પણ મારું નેચરલી જ એવું હતું કે મને પહેલેથી જ બોલિંગ કરવી બહુ ગમતી. અને એ રીતે જ મને મનમાં એવું જ થતું કે ના, હું એકવાર ફાસ્ટ બોલર જ બનીશ. એટલે ક્યારેય મને એવું કન્ફ્યુઝન નથી થયું કે ના, હું બેટિંગ કરીશ ને પછી બોલર બની ગયો. કે ઘણીવાર એવું થતું હોય કે અંડર 15 લેવલમાં છોકરાઓ બે કરતા હોય ને પછી આગળ જઈને એમને ખબર પડે કે એ લોકો વધારે નિષ્ણાંત બોલિંગમાં છે કે બેટિંગમાં. પણ મને એવો ક્યારેય ડાઉટ થયો નથી હજી સુધી, ને પહેલેથી જ ફાસ્ટ બોલર બનવાનું સપનું હતું અને અત્યારે સાકાર થયું છે. તો આઈ એમ વેરી હેપી. ફાસ્ટ બોલર તો તમે અત્યારે બની ગયા છો, પણ એવું કોઈ ખાસ, જેમ કે ઘણી વખત બોલિંગમાં લોકો બોલર ટેકનિક અપનાવતા હોય, સિક્કાને મદદથી બોલિંગ કરતા હોય, ટેકનિક સુધારતા હોય, તો એવી કોઈ ખાસ ટેકનિક તમે અજમાવી કે આજે તમે પોતાની બોલિંગ, કારણ કે આજે ધોનીથી લઈને ગાવસ્કર સુધી પણ તમે બોલિંગના વખાણ કર્યા છે, જે લાઇનને લેન્થ તમે જે ઝિમ્બાબ્વે ટૂર દરમિયાન જે બતાવી છે, એવું ખાસ ટેકનિકમાં તમે અત્યારે કંઈ? હા, જ્યારે હું નાનો હતો, જ્યારે અંડર 15, અંડર 17, અંડર 19 લેવલ્સ હતા, ત્યારે અમે લોકો પ્રેક્ટિસ કરતા. તો ઘણીવાર એક સ્પોટ પર એક નાનું એવું કપડાનું ટુકડો કે રૂમાલ કે એવું રાખીને પ્રેક્ટિસ કરતા કે એના પર જ પડવું જોઈએ. પછી એ ટુકડાને ફેરવતા કે આ બોલ અહીંયા નાખશું, આ બોલ અહીંયા નાખશું, એવી રીતે પ્રેક્ટિસ ચાલુ હતી. અને બાકી મેઇન થિંગ ઇઝ તમે કેટલા કમિટેડ છો. એક બે વાર આવી પ્રેક્ટિસ કરવાથી કોઈ સારું નથી બનતું. તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે અને કમિટેડ રહેવું પડે. એક્સરસાઇઝીસમાં બી ધ્યાન આપવું પડે, સાથે સાથે સ્ટડીઝમાં ને બધી રીતે ધ્યાન આપવું પડે. તો તમે તમારા ડ્રીમને કેટલા કમિટેડ છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ થિંક કે દેટ થિંગ હેલ્પ મી અ લોટ, કે મને પહેલેથી જ એવું હતું, મારું એક સપનું હતું ને મેં સપના માટે મહેનત કરી અને હું ખુશ છું કે આજે સાકાર થયું છે, બીજા માટે પ્રેરણા પણ બની છે. તમે કીધું કે ડ્રીમ, સપનું, તો તમારું સપનું તો આઈ થિંક બટ ઓબ્વિયસ બાય ડિફોલ્ટ ક્રિકેટ તો છે જ, પણ એવું કયું તમારું બીજું સપનું છે કે ના, મારે આ મારું સપનું હજી પૂરું કરવાનું બાકી રહી ગયું છે, કે મારે એ સપના સુધી પહોંચવું છે? હજી તો મારી એજ બહુ નાની છે એમ કહી શકું તો ચાલે. હજી તો મારે ઘણું બધું ક્રિકેટ રમવાનું બાકી છે અને હજી તો હું આ સપનાને જ જીવીશ ને આમાં જ ખુશ રહીશ થોડા વર્ષ. પણ હા, એ પછી એટલું જરૂર કહીશ કે હું કંઈક ને કંઈક એવું સેટઅપ કરીશ કે જેના લીધે પોરબંદરમાં અને અમારા હોમટાઉનમાં છોકરાઓને ક્રિકેટ રમવા માટેની સારી ફેસિલિટીઝ મળે એવી કોઈ પણ એક એકેડેમી સેટઅપ કરીશ. અને બાકી મારાથી જેટલું બની શકે એટલું જે રૂટ લેવલના ક્રિકેટર્સ હોય છે, જે નવા ડેવલપિંગ ક્રિકેટર્સ હોય છે, અંડર 15, અંડર 16 લેવલના, એ લોકોને હું જેટલી બી મદદ કરી શકું એટલી કરીશ. પણ એ બધું એક લેવલ પછીની વાત છે. અત્યારે તો હું મારા આ જ ડ્રીમથી ખુશ છું અને આમાં જ વધારે ને વધારે આગળ વધવા માગું છું. જયદેવ, મને જણાવો કે
ટીમમાં જ્યારે તમે જ્યારે રમો છો, જ્યારે બોલિંગ કરો છો, ત્યારે દબાણ એક વસ્તુ બાય ડિફોલ્ટ ખેલાડીઓ પર હોય છે, કે એક પ્રેશર હોય છે કે આપણે હવે મેદાનમાં ઉતરવું છે, વિકેટ લેવાની છે, આપણું ટીમમાં સ્થાન જાળવવા માટે. તે પ્રેશર વસ્તુ શું હોય છે અને ખાસ કરીને તમારા ઉપર કેવી પ્રેશર જે આવ્યું ત્યારે કેવી રીતના તમે ટેકલ કરો છો? હા, પ્રેશર રહે છે. અને હું જ્યારે પહેલી વાર ટેસ્ટ મેચ રમ્યો 3 વર્ષ પહેલાં ઇન્ડિયનની ટીમમાં, ત્યારે મારા પર બહુ પ્રેશર હતું. પણ હું જ્યારે ઝિમ્બાબ્વેમાં રમ્યો ત્યારે હેડ બીકમ લોટ મોર મેચ્યોર્ડ. અને આ વસ્તુ મારા ખ્યાલથી વધારે ને વધારે ક્રિકેટ રમવાથી જ તમારામાં આવે છે. અને તમે જેટલા જલ્દી સમજી શકો છો કે હવે તમારા આગળના ગોલ શું છે, અને નિષ્ફળતા સફળતા તો ગેમના પાર્ટ એન્ડ પાર્સલ છે, એ બધું તમને જેટલું જલ્દી સમજાઈ જાય એટલું જલ્દી તમે પ્રેશરમાંથી બહાર આવી શકો છો. અને આ પોઈન્ટ માટે હું કહીશ કે મારા પેરેન્ટ્સ મારા આઈડિયલ્સ છે. એ લોકોને જોઈને, એ લોકોની વાત સાંભળીને મને એવું થાય કે ના, સક્સેસ તો આવતું જ રહે માણસમાં. ક્યારેક સક્સેસ ના બી આવે તો બી યુ શુડન્ટ બી દેટ ડિસઅપોઇન્ટેડ. અને પ્રેશર આવવાથી એવું નથી થવાનું કે તમે પ્રેશરમાં રહેવાથી તમારી ગેમ વધારે સારી થાય, પણ ગેમ બગડી શકે. તો પ્રેશરમાં હંમેશા હું ટ્રાય કરું કે પ્રેશરથી ગેમને કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી. અને આઈ હેવ ડન દેટ રિયલી વેલ ઇન ધ ઝિમ્બાબ્વે ટૂર, તો આઈ એમ હેપી ફોર દેટ. તમે કીધું ઝિમ્બાબ્વે ટૂર તમારા માટે ઘણી સારી અને બટ ઓબ્વિયસ છે પણ સારી, કારણ કે તમે એમાં સૌથી સારું વન ડેમાં પ્રદર્શન 4 વિકેટ લીધી બીજી વન ડે. તો જ્યારે કોઈ નવો ખેલાડી ટીમમાં આવે છે, સારું પ્રદર્શન કરે છે, તો પ્રેશર તો હોય છે, પણ જે સારું પ્રદર્શન કરે ત્યારે વધારે પ્રેશર આવે છે, વધારે એને સારું પ્રદર્શન કરવાની અપેક્ષાઓ લોકોની વધી જાય છે, ટીમની અને ક્રિકેટ પ્રેમીઓની. તો એવા સમયે તમારો જનરલી ગેમ પ્લાન શું હોય છે, શું તમે સ્ટ્રેટેજી હોય છે સક્સેસ થવાની? મારા ખ્યાલથી પ્રેશર બી વધે છે અને પ્લેયરનો કોન્ફિડન્સ બી વધે છે. જો હું મારી જ પોતાની વાત કરું તો હું કહીશ કે ઝિમ્બાબ્વે ટૂર પછી મને પોતાને મારા પર બહુ સારો કોન્ફિડન્સ આવી ગયો. અને મને મનમાં એક શ્યોરિટી થઈ ગઈ કે ના, આઈ હેવ ગોટ દેટ થિંગ ટુ ડૂ વેલ એટ ધ હાઈએસ્ટ લેવલ. તો પ્રેશરની સાથે સાથે કોન્ફિડન્સ બી વધે છે, એટલે તમારી સ્કિલ્સ બી ઇમ્પ્રૂવ થઈ જાય એવું છે. અને આઈ થિંક પ્રેશર એક એવી વસ્તુ છે, જેમ મેં કીધું કે એ તમારી ગેમને હેલ્પ બી કરી શકે છે, અને જો તમે પ્રેશરને નેગેટિવ રીતે લ્યો તો તમારી ગેમ બગાડી બી શકે છે. પણ આઈપીએલ અને બધામાં રમવાથી આઈપીએલમાં બહુ હાઈ પ્રેશર ગેમ્સ હોય છે, બધાને ખબર જ છે. T20 ગેમ્સ હોય છે, શોર્ટ ફોર્મેટ ઓફ ધ ગેમ. તો એમાં સૌથી વધારે પ્રેશર હોય છે. તો જેટલો વધારે એક્સપિરિયન્સ એમાંથી મળે અને એ ગેમ્સ રમીને જેટલું એડેપ્ટેશન મળે સિચ્યુએશન્સને, તો દેટ હેલ્પ્સ અ પ્લેયર ટુ ગેટ આઉટ ઓફ ધ પ્રેશર સિચ્યુએશન્સ. આ સિચ્યુએશન અને પ્રેશરની તો આપણે વાત કરી, જેમ તમે મેચ પહેલાં પૂર્વ તૈયારી કરો છો, હું પણ તૈયારી કરીને આવ્યો જ છું. પણ આ બધી તૈયારીઓનો જે જયદેવે વાત કરી, બધી ગેમ પ્લાનની બધી આપણે વાત કરશું, પણ એ પહેલાં લેશું એક નાનો બ્રેક. અત્યાર સુધી તો આપણે વાત કરી જયદેવ ઉનડકટના કેરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધીની. હવે આપણે વાત કરશું જયદેવ ઉનડકટની અત્યારની હવેની પરિસ્થિતિ ઉપર. જયદેવ, જણાવો કે તમે અત્યારે આ લેવલે પહોંચ્યા છો, પણ તમે ક્રિકેટને બાજુ મૂકીને મને એવું ખ્યાલ છે કે સ્ટડીમાં પણ હોશિયાર હતા, એક અવ્વલ નંબરે હતા. તો શું હતો આ સ્ટડીનો માહોલ કે તમને ઘરમાંથી પણ સ્ટડી માટે પણ સપોર્ટ મળતો અને રમતમાં પણ સપોર્ટ મળતો? એટલા માટે જ હું કહીશ કે મને સપોર્ટ મળતો ઘરમાંથી, કે હું સ્ટડીઝમાં અને ક્રિકેટમાં બેયમાં આઈ વોઝ વેરી ગુડ એટ ઇટ. અને એ એક નેચરલ ગિફ્ટ છે મને. આઈ એમ લકી ટુ હેવ અ ગુડ બ્રેઇન ફોર સ્ટડીઝ. એ મને જ્યારથી હું નાનો હતો ત્યારથી જ મને થોડા ટાઈમમાં જ બધું ગ્રાસ્પ કરી લેતો, અને એટલા માટે જ મને ક્રિકેટ રમવા માટે બી વધારે ટાઈમ મળતો કે હું સ્ટડીઝ જલ્દી કરી લેતો. અને 10th-12માં બી મારું સારું રિઝલ્ટ હતું, એટલા માટે જ મને ક્રિકેટ રમવા માટે બી બીજા બધાનો બી સપોર્ટ મળ્યો. અને મને પોતાને બી અંદરથી એક કહેવાય પિલ્લર હતો કે ના, જો હું ક્રિકેટ એક એવી ફિલ્ડ છે કે એમાં તમે આગળ વધી બી શકો. અને કોઈ વાર એવું બી થાય કે કોઈ બહુ ટેલેન્ટેડ પ્લેયર હોય પણ એને એવું એક લેવલ આવી જાય કે એ પછી એને આગળ વધવું મુશ્કેલ થઈ જાય. તો તમારી પાછળ કોઈ એક એવો સપોર્ટ હોવો જોઈએ કે જેને તમે તમારું કરિયર બનાવી શકો. જો એક ના હોય તો આઈ વોઝ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ સ્ટડીઝ બિહાઇન્ડ મી. અને આઈ એમ લકી ટુ હેવ ગુડ બ્રેઇન ટુ બી ગુડ એટ સ્ટડીઝ.
તો તમારા ગુડ બ્રેઇન ઉપર થોડુંક આપણે વધારે પ્રેશર નાખશું અને કહેશું કે ટીમ ઇન્ડિયામાં જ્યારે તમે સાથે હતા, એક કહેવાય છે કે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમનો અનુભવ એક બેસ્ટ હોય છે પર્ટિક્યુલર ટીમ ઇન્ડિયાનો. તો એ ડ્રેસિંગ રૂમના અનુભવ થોડા શેર કરો. કેવો માહોલ હતો જ્યારે સચિન હોય છે, ત્યારે ધોની હોય છે, ત્યારે શું માહોલ હોય છે ડ્રેસિંગ રૂમનો પર્ટિક્યુલર? હું જ્યારે ટેસ્ટ મેચ રમ્યો ત્યારે હું બહુ નાનો હતો. આઈ મીન હું 18 વર્ષનો જ હતો અને સચિન સહિતના બધા જ પ્લેયરો, સિનિયર પ્લેયરો ટીમમાં હતા ત્યારે. તો બહુ અજુગતું લાગતું હતું મને કે જે લોકોને આપણે ટીવી પર જોઈને ચીયર કરતા નાના હતા ત્યારે હું બી બીજા લોકોની જેમ જ એ લોકોને ચીયર કરતો. એ લોકો સાથે અત્યારે રમવાનું છે તો it's really a dream come true for anyone who can reach there. તો મારા માટે બી એ જ હતું અને I was lucky enough to play a test match with Sachin Paji then in 2010. અને અત્યારે ઝિમ્બાબ્વેની વાત કરું તો એક બહુ યંગ ટીમ હતી. અમે લોકો ઘણા બધા નવા પ્લેયર્સ હતા ટીમમાં મારી જેમ કે જે લોકો સારું કરવા માટે ઉત્સુક હતા. તો બહુ સરસ માહોલ હતો ટીમનો અને બધા લોકો જીતવા માટે અને એક મેચમાં પોતાની એફર્ટ લગાવવા માટે એક્સાઇટેડ હતા. તો હા, બહુ બધું શીખવા મળે છે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં રહીને અને આ એક્સપિરિયન્સને કેરી ફોરવર્ડ કરીને વધારે સારું પ્રદર્શન કરીને વધારે ટીમ ઇન્ડિયા માટે વધારે મેચીસ જીતવા, એ જ મારું લક્ષ્ય છે. તમારું ટીમ ઇન્ડિયામાં પેટ નેમ એક જેડી તરીકે ઓળખાય છે. તો તમે એવો કોઈ ઇન્સિડન્સ ખરી કે ટીમ જ્યારે હસી મજાક કરે છે? જનરલી ટીમમાં તો પહેલાં કહેવાતું યુવરાજ, પછી હરભજન, અત્યારે જાડેજા જે કહેવાય છે એક કેમ હસી મજાક મોજ મસ્તીના મૂડમાં હોય છે. અત્યારે કોણ એવું ખેલાડી તમારા નજરિયામાં છે કે હસી મજાક માટે વધારે મોજ મસ્તી કરે છે? ઘણા બધા પ્લેયર્સ છે કારણ કે બહુ બધા નવા યંગ પ્લેયર્સ આવ્યા છે ટીમમાં. તો જ્યારે રવિન્દ્ર હોય કે રાયનાભાઈ હોય કે રોહિત હોય, શિખર ધવન છે, તો એ બધા હસી મજાક કરવાના શોખીન છે અને જ્યારે બી મસ્તી ટાઈમ હોય કે ફ્રી ટાઈમ હોય તો બધા સાથે બેસીને એકબીજાની ચુગલી કરતા હોય કે મસ્તી મજાક ચાલુ હોય. તો એક પોઝિટિવ માહોલ રહે છે ટીમમાં. આ બધા એવી કોઈ ચુગલી યાદ છે કે કોઈ કરી હોય બહુ સરસ, તમને યાદ હોય બહુ સારી એવી ચુગલી કરી કોઈ ખેલાડી? ક્યારેય જ્યારે પણ ટીમના ફોટોઝ હોય કે ગમે હોય ત્યારે ચાલુ જ હોય છે. તો એ બધા જ્યારે ટીમ ફોટોઝ હોય ત્યારે બધા રાહ જોતા હોય કે અત્યારે આ ફોટોમાં કોનો વારો નીકળે. તો એ હંમેશા મેમોરેબલ હોય છે જ્યારે ટીમ જીતીને પછી ફોટો સેશન ને બધું થાય ત્યારે. બીજું કે જ્યારે ટીમ ઓફ સિઝન હોય છે, ટીમ ઇન્ડિયામાં ક્રિકેટની ઓફ સિઝન, ત્યારે પર્ટિક્યુલર તમે શું ઓફ સિઝનમાં ફ્રેશ રહેવા માટે કરતા હો છો? શું સમય ક્યાં કાઢવો છો? અત્યારના ક્રિકેટમાં ઓફ સિઝન એક બહુ રેર વસ્તુ થઈ ગઈ છે હું કહીશ. અને ભાગ્યે જ પ્લેયરને 1-2 મહિના એવા મળે છે કે જેમાં યુ કેન ટ્રેન એન્ડ સિઝન માટે તૈયાર થઈ શકો. ઓફ સિઝનમાં મોસ્ટલી પ્લેયરનું એ જ કામ હોય છે કે આગળ આવતી સિઝન માટે તમે બને એટલા ફિટ થઈ જાઓ. અત્યારથી તમારા જીમ સ્કેડ્યુલ્સ, રનિંગ સ્કેડ્યુલ્સ બધું અરેન્જ કરી લો. કારણ કે જેટલું ઓફ સિઝનમાં વર્ક કરો એટલા જ તમને સિઝનમાં ઓછું વર્ક કરવું પડે ને ઇન્જરીના ચાન્સીસ ઓછા રહે. તો હું મારી પોતાની વાત કરું તો હમણાં જ્યારે IPL પછી 1 મહિનો ફ્રી હતો ઝિમ્બાબ્વે ટૂર પહેલાં, તો મારું એ જ ફોકસ હતું કે કઈ રીતે હું પેસ વધારી શકું. અને એટલા માટે જ હું જીમમાં વધારે વર્ક કરતો હતો અને રનિંગમાં ને એ બધામાં બી ફોકસ કરતો હતો. તો ઓફ સિઝન ઇઝ મેઇનલી ફોર ગેટિંગ રેડી ફોર ધ સિઝન કમિંગ અપ. અને ઓફ સિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર દેટ એસ્પેક્ટ. યસ, ઓફ સિઝનની તો વાત થઈ ગઈ, પણ હવે જ્યારે આપણે હમણાં જ વાત કરી IPL એક એવો ચાન્સ હોય છે કે ખેલાડીને એમાં રમવું વધારે પસંદ છે, કારણ કે પૈસા અને નામ 2 વસ્તુ મળે છે, નેમ અને ફેમ. તો IPL વખતે તમારો કેવો અનુભવ રહ્યો? IPLમાં તમે સારું પ્રદર્શન કર્યું, એના આધારે તમને ટીમમાં ઇન્ડિયામાં પણ ચાન્સ મળ્યો છે. IPLનું શું આખું સિનારી? હા, નેમ ફેમ તો હોય જ છે IPLમાં, પણ હું કહીશ કે બહુ બધો સારો એક્સપિરિયન્સ બી મળે છે IPLમાં રમવાથી. તમને બધા ઇન્ટરનેશનલ પ્લેયર સાથે રમવા મળે છે. તો એક સરસ પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે બધા યંગ પ્લેયર્સ માટે ટીમ ઇન્ડિયામાં.
અને આપણા ડોમેસ્ટિક સર્કિટમાં બી કે પહેલાં એવું હતું કે ખાલી રણજી ટ્રોફી ઉપરથી સિલેક્શન થતું અને અત્યારે એવું થઈ ગયું છે કે આઈપીએલમાં બી કોઈ સારું કરે તો લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં જલ્દીથી ચાન્સ મળે છે. તો આઈપીએલ ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ ફોર ઓલ ધ યંગસ્ટર્સ કમિંગ અપ. અને હું મારી વાત કરું તો મે બી લાસ્ટ આઈપીએલમાં સારું કર્યું અને મને રિવોર્ડ્સ બી મળ્યા, તો આઈ ગોટ સિલેક્ટેડ ઇન ધ ઇન્ડિયન ટીમ એન્ડ યસ આઈ એમ ડુઈંગ વેલ ફોર ધ ઇન્ડિયન ટીમ એઝ વેલ નાઉ. આપણે વાત કરીએ અંત તરફ ધીમે ધીમે આવતા જઈએ કે હવે જ્યારે ઓસ્ટ્રેલિયા સામે, વેસ્ટ ઇન્ડિઝ સામે, આફ્રિકા સામે ટુર્નામેન્ટો રમાશે તો ત્યારે એને ધ્યાને લઈને મોટાભાગની ઇન્ડિયન ટીમ હવે યુવા ખેલાડીઓ પર બેઝ થતી જાય છે અને યુવા ખેલાડીઓમાં આપનું પણ એક નામ છે. તો શું આખો તમારો હવેનો ગેમ પ્લાન છે હવે ફ્યુચરનો કે ટીમમાં ટકી, કારણ કે ટકી રહેવા માટે બહુ મહેનત કરવી પડે છે, તો એ મહેનત તમે હવે શેમાં ફાળવો છો વધારે? આ બધા જે સિલેક્શનના ને બધા જે કહેવાય કે જે પ્રોસ્પેક્ટ્સ છે એમાં મારા હાથમાં એક જ વસ્તુ છે, મહેનત કરવી. તો હું એક જ વસ્તુ પર ધ્યાન આપીશ અત્યારે કે બને એટલી વધારે મહેનત કરું મારી પેસ વધારવા માટે, મારી એક્યુરેસી વધારવા માટે, મારી સ્વિંગ ઇન સ્વિંગ આઉટ સ્વિંગ ડેવલપ કરવા માટે. બાકી બધું તો જે થાય, જે કંઈ પણ રમવા મળે એમાં સારું કરવું એ મારા એ તો પછી જોયું જશે, પણ મહેનત કરવી એ મારા હાથમાં છે. તો આઈ વિલ ટ્રાય એન્ડ ગીવ 100% જ્યારે જે કંઈ પણ મારી સામે આવે ને જે કંઈ પણ મેચીસ મને રમવા મળે એના માટે. તમે ઝિમ્બાબ્વેના ટૂર દરમિયાન કોહલીના અંડરમાં તમે કેપ્ટન્સીના અંડરમાં તમે કામ કર્યું, કેવું લાગે છે તમને કોહલીની કેપ્ટન્સી? કારણ કે અત્યારે સવાલ આવ્યો છે કે હવે ધોની પછી કેપ્ટન કોણનો પ્રશ્ન મોટો છે, તો ત્યારે તમને શું લાગે છે કોહલીની કેપ્ટન્સી અંડર તમે શું શીખવા મળે એને? તમે એઝ એ બોલર તરીકે તમને શું ટેકનિકો શીખવાડતા? બહુ પ્રભાવશાળી કેપ્ટન છે. એ જે રીતે પોતાની ગેમ ને હેન્ડલ કરે છે એ જ રીતે ટીમને બી હેન્ડલ કરી શકે છે. અને જેમ ઝિમ્બાબ્વે ટૂર પર બી અમે લોકો જોયું તો હી ઇઝ વેરી સપોર્ટિવ ટુ ધ બોલર. અને એને પહેલાં બી કરી ચૂકી છે, અંડર 19માં બી કેપ્ટનશીપ કરેલી છે અને એને વર્લ્ડ કપ બી જીતાડેલો છે. તો ઓબ્વિયસલી હી ઇઝ અ વેરી ગુડ કેપ્ટન ઇન દેટ એસ્પેક્ટ અને આઈ હેવ એન્જોયડ પ્લેઇંગ અંડર હિમ. આખરીમાં તમે પૂછવા કહીશ કે હવે તમારો ફ્યુચર કે તમે ટીમ ઇન્ડિયાના એક સભ્ય છો, ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર તરીકે અત્યારે લોકો ઘણા ઓપ્શન જોવે છે, એમાંના હવે ઓપ્શન એક ભુવનેશ્વર કુમાર પછી જયદેવ ઉનડકટ પણ દેખાય છે. તો એવા જગ્યાએ તમારા ઉપર પ્રેશર ઘણું બધું છે, આશાઓ ઘણી બધી છે, તો એ આશાઓને તમે પૂર્ણ કેવી રીતના કરશો ને આના માટેનો શું તમારો એજન્ડા? જે મેં પહેલાં કહ્યું એ જ રીતે મહેનત કરતો રહીશ, બાકી બધું ભગવાન પર છોડી દઈશ. જ્યારે બી રમવા મળે ત્યારે આઈ વિલ ટ્રાય એન્ડ ગીવ માય બેસ્ટ, જે મેં હંમેશા કરેલું છે. અને જે નેક્સ્ટ આઈ ટ્રાય એન્ડ ટેક ઇટ વન મેચ એટ અ ટાઈમ. જે નેક્સ્ટ મેચ રમવાનો હોય એમાં સારું કરવું, એના પછીના મેચનું એના પછી વિચારવું. તો દેટ વિલ હેલ્પ મી એન્ડ દેટ વિલ હેલ્પ ટુ ગેટ બેટર પરફોર્મન્સીસ ઓન ધ ફિલ્ડ ફોર મી. થેન્ક યુ અમારા સાથે જોડાવા બદલ અને કોંગ્રેચ્યુલેશન ફોર અત્યાર સુધીની સક્સેસ અને બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. તો આ હતા જયદેવ ઉનડકટ, ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર કે જેણે એક સૂત્ર છે કે જાગો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સૂત્રને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું અને તે ભારતીય ટીમના સભ્ય બની ગયો છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે અધિરાજસિંહ જાડેજા, સંદેશ ન્યૂઝ.